नर्सिंग छात्रा की रहस्यमय मौत से हड़कंप। सूरत के कडोदरा स्थित एक नर्सिंग हॉस्टल में दूसरी वर्ष की छात्रा जिगीशा गायकवाड़ की संदिग्ध मौत से पूरे क्षेत्र में सनसनी फैल गई। कई घंटों तक कमरे का दरवाजा न खोलने पर सहेलियों ने खिड़की से झांक कर देखा तो छात्रा फांसी पर लटकी मिली। प्राचार्य को सूचना देने के बाद 108 एम्बुलेंस बुलाई गई, लेकिन डॉक्टरों ने छात्रा को मृत घोषित कर दिया। जिगीशा सुबह से क्लास में नहीं गई थी और अपने कमरे में ही रही। परिजनों का आरोप है कि कॉलेज के ही एक छात्र द्वारा जिगीशा पर लगातार बातचीत का दबाव बनाया जा रहा था। मृतका ने अपनी मां को बताया था कि युवक ने धमकी दी थी, बात नहीं करोगी तो मैं मर जाऊंगा। परिवार ने कॉलेज प्रशासन पर गंभीर लापरवाही का आरोप लगाया है। पुलिस प्रेम प्रसंग, मानसिक दबाव और हॉस्टल प्रबंधन की भूमिका सहित सभी पहलुओं से जांच कर रही है। आइए देखिए पूरा मामला क्या है। भारत नेशन के दिलीप कुमार यादव की खास रिपोर्ट। नर्सिंग कॉलेज कड़ोदरा આપણે હનુમાનજીના મંદિરની બાજુમાં નર્સિંગ કોલેજની અંદર ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે કાર્યરત છું। અમારી નર્સિંગ કોલેજની અંદર જે હોસ્ટેલમાં જીએનએમ સેકન્ડ યર નર્સિંગની અંદર વિદ્યાર્થીની છે જે આજ રોજ રજા પર હતી, તેથી હોસ્ટેલમાં હતી સવારથી અને હોસ્ટેલમાં એમણે બપોરના સમયગાળાની દરમિયાન એમણે ગળાફાંસો થઈ લીધો છે, જેની જાણ અમને જે તુરંત થઈ હતી ત્યારબાદ અમે એમને એ જાણ થયા બાદ અમે 108 કોલ કર્યો। સામે જે અમારા જે મેનેજમેન્ટના સભ્યો છે એમને જણાવ્યું અને ત્યારબાદ અમે આગળ કાર્યવાહી કરી છે। હોસ્પિટલ લઈ ગયા હતા કે પછી અહીંયા જે અમે 108ને કોલ કર્યો હતો, 108 આવી અને એમને મૃત જાહેર કરી। તો ત્યારબાદ અમે એની પહેલાં જ્યારે પેરેન્ટ્સને જાણ કરી તો પેરેન્ટ્સે એવું કીધું કે જેમ છે એમ રહેવા, અને 108 બી એમને કામ કર્યું અને 108 મૃત જાહેર કરી। તો પછી અમે એમને એમના પેરેન્ટ્સને એવું છે કે અમે આવે પછી તમે એનું જે બી છે કાર્ય કરો આગળ, તો અમે એ જે આ જેમ છે એ રીતના રહેવા દઈએ। સાની સાથે પાછો થયો, સામેથી પાછો એમણે કપડાં સૂકવવાની દોરી પર લટકી અને પંખા જોડે લટકી અને પાછો થયો છે। કેટલા વર્ષથી અહીંયા અભ્યાસ કરતી હતી? એમને અહીં એડમિશન લીધે 1 વર્ષ અને 3 મહિના જેવા થયા હતા। ફર્સ્ટ યરનું એમણે એક્ઝામ પાસ આઉટ કરી હતી, સેકન્ડ યરમાં અભ્યાસ કરતી હતી। શું કારણ હોઈ શકે છે? કોઈ વિદ્યાર્થીઓ દ્વારા કંઈ જાણવા મળ્યું એવું? વિદ્યાર્થીઓ પાસે, એના ફ્રેન્ડ્સ પાસે અને અમારા સ્ટાફ પાસે અમે જાણીએ છીએ ત્યાં સુધી એ છોકરી બહુ ડાહી છોકરી હતી અને એમની કોઈ બીજી સંસ્થામાં કે અમારા કોલેજમાં લઈને કોઈ આડકતરી કોઈ મગજમારી નહીં હતી। એની હોસ્ટેલમાં એમના રૂમમેટ જોડે કોઈ મગજમારી હતી, એ બધા જોડે થોડું ઓછું વાત કરતી હતી। બીજી કોઈ સુસાઇડ નોટ મળી હોય એવું તેવું? ના, એવું તો કંઈ જાણવા મળ્યું નથી અને એના ફ્રેન્ડ્સને અમે પૂછ્યું તો એમની જોડેથી કંઈ એવું જાણવા નથી મળ્યું કે એમનું કોઈ બોયફ્રેન્ડ હોય કે એમની જગ્યાએ કોઈ મગજમારી ચાલતી હોય અથવા તો કોઈ એમના પર્સનલ ઇસ્યુ ચાલતા હોય। એ પહેલેથી જ્યારે એડમિશન લીધું ત્યારથી જ બહુ શાંત રહેતી હતી અને છેલ્લા 2-3 દિવસથી એ થોડી વધારે પડતી શાંત હતી, બીમાર હતી એવું એના રૂમમેટ કહે છે અને આજ રોજના એ એબસેન્ટ હતી। તરીકે કાર્યરત છું અને અમારી કોલેજમાં આજ જીએનએમ સેકન્ડ યરમાં અભ્યાસ કરતી જીગીશા ગાયકવાડ નામની છોકરી આજે રજા પર હતી અને હોસ્ટેલમાં એમણે બપોરના સમયગાળા દરમિયાન એમણે ગળાફાંસો ખાઈ લીધો છે। જેવી ગળાફાંસો ખાવાની અમને જાણ થઈ તે દરમિયાન અમે તરત જ અમારા મેનેજમેન્ટ, ટ્રસ્ટી અને 108ને અમે જાણ કરી હતી। 108એ આવીને એમને મૃત જાહેર કરી। ત્યારબાદ અમે એમના પેરેન્ટ્સને જાણ કરી અને એમના પેરેન્ટ્સે અમને એવું કીધું કે જે છે એ પરિસ્થિતિમાં એમને રહેવા દો। સુસાઇડ નોટ કે એવું કોઈ કારણ સામે એમની પાસેથી કોઈ સુસાઇડ નોટ કે એવું મળ્યું નથી ને એમના ફ્રેન્ડ્સ અને ક્લાસમાં બીજા સ્ટાફમાં જોડેથી જેવું જાણવા મળ્યું છે કે એ ઓલરેડી એકદમ શાંત વ્યક્તિ હતી, નહીં કોઈની જોડે ઝઘડો કે કોઈ મગજમારી કેવું હતું નહીં કોલેજ કે હોસ્ટેલની અંદર। ઓકે।